સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ઉતરતા મુસાફરો પાસેથી ઓટો રિક્ષા ચાલકો મનસ્વી ભાડું વસૂલ કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 2-3 બંધ થયા બાદ સુરત ઉધના વચ્ચે સિટી બસ ચલાવવા માટે રેલવે સત્તાવાળાઓએ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ મેજર બ્લોક શરૂ થયાને 1 મહિનો થઈ ગયો હોવા છતાં હજુ સુધી સિટી બસ સેવા શરૂ થઈ નથી. બીજી તરફ ઓટો રિક્ષા ચાલકોની મનમાનીથી મુસાફરો પરેશાન થયા છે. સુરત રેલવે સ્ટેશન પર મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ નિર્માણના બીજા તબક્કામાં પ્લેટફોર્મ 2-3 પરનો કોન્કોર્સ પાયાના કામ માટે 8 જાન્યુઆરીથી મુસાફરો માટે બંધ છે. સુરત સ્ટેશન પર રોકાતી 201 ટ્રેનોના સ્ટોપેજમાં વધારો થવાના કારણે ઉધના સ્ટેશન પર મુસાફરોની સંખ્યા 6 થી 8 હજારથી વધીને 70 થી 80 હજાર થઈ ગઈ છે. ઉધના સ્ટેશનેથી ઘરે જતા મુસાફરો પાસેથી ઓટો રિક્ષા ચાલકો પૈસા પડાવી રહ્યા છે. મુસાફરોની ફરિયાદ છે કે ઓટો રિક્ષા ચાલકો 4 થી 5 કિલોમીટરનું ભાડું 200 થી 300 રૂપિયા લે છે. સાંજે 5 થી 10 કિલોમીટરના અંતર માટે ભાડું 400 થી 800 રૂપિયા, જ્યારે સચિન, હજીરા અને અડાજણના મુસાફરો માટે 800 થી 1000 રૂપિયા ભાડું કહેવાય છે. મુસાફરોએ જણાવ્યું, ઘણી વખત એક ઓટો રિક્ષા ચાલક પાસેથી ભાડું પૂછ્યા બાદ જો તેઓ બીજા ઓટો રિક્ષા ચાલકને પૂછે તો પ્રથમ વ્યક્તિ બીજા ચાલકને ધમકી પણ આપે છે. જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.